નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો દુઃખી રહે છે તેમને ખુશ રહેવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, વધારે મેળવવાની આશા જરૂર રાખો, પરંતુ જે કંઈ પણ તમારી પાસે છે તેમાં સંતોષ રાખો અને હંમેશા ખુશ રહેતા શીખો। નંબર 2, જો તમારો ખાસ સંબંધ તૂટી જાય તો દુઃખી ના થવું જોઈએ, કારણ કે જો એમને તમારા વિના ચાલે છે તો તમારે પણ એમનાથી સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી। નંબર 3, કોઈ ઉપર હદથી પણ વધારે વિશ્વાસ પણ ના કરવો જોઈએ, કારણ કે જ્યારે વિશ્વાસ હોય છે ત્યાં સુધી આપણે ખુશ રહીએ છીએ અને જ્યારે એ માણસ વિશ્વાસને તોડે છે ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે। નંબર 4, કાલની ચિંતા ક્યારેય ના કરો, વર્તમાનમાં જીવવું, કારણ કે ભવિષ્યની ચિંતા કરવાનો કોઈ પણ મતલબ નથી હોતો। નંબર 5, દરેક માણસની જિંદગીમાં સુખ અને દુઃખ આવ્યા કરે છે, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે, એટલે સુખ હોય કે દુઃખ હંમેશા ખુશ રહો। ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ। એકલા રહીને એકલા મહેસૂસ કરવું એ તકલીફ આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું ને એ માણસને અંદરથી તોડી દે છે। સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે। જેને દિલમાં ઘા વાગે છે તે આંખોથી નહીં પરંતુ દિલથી રડે છે। તમારી આર્થિક સ્થિતિ પહેલાં ગમે તેવી હોય, પરંતુ ખુશ રહેવા માટે તમારી માનસિક સ્થિતિ સારી હોવી ખૂબ જરૂરી છે। એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું। આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે। તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો। જે માણસને સાચું બોલવાની આદત હોય, આજકાલના લોકો એ માણસને જ ખોટો સમજતા હોય છે। જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય દર્દનું કારણ નથી બનતા। કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર, કારણ કે આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે। આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે। આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે। ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય। જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી। ખોટું ક્યારેય ના લગાડશો જ્યારે કોઈ માણસ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા। સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે। જિંદગીમાં કંઈક કરવું છે, કંઈક શરૂઆત કરવી પડશે, વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે। માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે। તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ લોકોની વાતોમાં આવીને તૂટી જાય। સમય જો એક જેવો રહે તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? એટલા માટે સમય સારો અને ખરાબ બંને આવવો જરૂરી છે।
મુશ્કેલીઓનો સામનો કર્યા વિના આપણને સુખ પણ પ્રાપ્ત થતું નથી. એટલા માટે નીડર બનીને મુશ્કેલીઓનો સામનો કરતા શીખી જાઓ. દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીંતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે. ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય તમારા નહીં થાય. એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જે બીજાના ચહેરા ઉપર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસને મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો. સારો માણસ ક્યારેય મતલબી હોતો નથી, બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી. કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી શરૂ થાય છે અને એક અનુભવથી પૂર્ણ થાય છે. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે, પરંતુ સાચું સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. કોણ શા માટે ગયું એ જરૂરી નથી, પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી છે. જે તમારા ગુસ્સાને સહન કરીને પણ તમારો સાથ આપે, એનાથી વધારે સાચો પ્યાર બીજું કોઈ નથી કરી શકતું. ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે યાદ રાખો, એવું જ એક દિલ તમારી પાસે પણ છે. જે દિવસે લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરી દીધું, એ દિવસથી તમારી જિંદગીમાં આનંદ આવવાનું શરૂ થઈ ગયું સમજો. સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ, કારણ કે સમય કોઈની રાહ નથી જોતો. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એક કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી. લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. આપણે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ, કારણ કે આપણે જે પણ માણસની વધારે ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા. જિંદગીમાં ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે દોસ્તો, ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે. એટલા માટે એમાં અશાંત ના થઈ જવું જોઈએ. જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો. પોતાની કમજોરી ક્યારેય કોઈને ના બતાવશો, કારણ કે લોકો એનો જ ફાયદો ઉઠાવે છે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.